ઇવનિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્કેલેટલ સિસ્ટમ વિશે ભણીશું. તેમાં આપણે જોઈન્ટ્સ છે, પછી આપણે છાતીનું પિંજરું છે, અસ્થિતંત્ર છે, એના વિશે આપણે ભણીશું. હવે જોઈએ તો હાડકાના પ્રકાર છે, ફ્રેક્ચર છે, અસ્થિતંત્ર છે, ખોપરી છે, વર્ટિબ્રલ કોલમ છે, છાતીનું પિંજરું, પેલ્વિસ, ફેમર વગેરે એના વિશે આપણે ભણીશું. આપણે પ્રસ્તાવનામાં જોઈએ, માનવ શરીરમાં જન્મ સમયે કુલ 213 હાડકા આવેલા હોય છે. હવે જે પુખ્ત વયની ઉંમરે 206 થઈ જાય છે. હવે હાડકા કેલ્શિયમના બનેલા હોય છે. કેલ્શિયમના બનેલા હોય છે. આપણે પુખ્ત વય એટલે એડલ્ટની વયે આવીએ આપણે તો 20, 19, 20 ની એજ આપણે આવીએ તો 206 હાડકા થઈ જાય છે. એમ તો આપણે જન્મ સમયે 213 હાડકા આવેલા હોય છે. હવે હાડકાનું મુખ્ય કાર્ય શું હોય છે? શરીરના અવયવોને રક્ષણ આપવાનું હોય છે, જે શરીરને આકાર આપવાનું કાર્ય કરે છે. અવયવોને રક્ષણ પણ કરે છે અને શરીરને આપણે આકાર આપવાનું કાર્ય કરે છે. શરીરના કેલ્શિયમનું ઉત્પાદન કરે છે. હવે હાડકાના પ્રકાર જોઈએ તો હાડકાના મુખ્યત્વે 4 પ્રકાર છે. લોંગ બોન છે, શોર્ટ બોન છે, ફ્લેટ બોન અને ઇરેગ્યુલર બોન. લોંગ બોનમાં આપણે આ હાડકા લંબાઈમાં મોટા જોઈ શકીએ છીએ. દાખલા તરીકે ફિમરોલ છે, પછી રેડિયલ બોન છે, એ રીતે જોઈ શકીએ છીએ. આ શોર્ટ બોનમાં આપણે આ હાડકા આપણે લંબાઈમાં નાના હોય છે તે ફેલેન્જીસ બોનમાં જોઈ શકીએ છીએ. આપણે ફ્લેટ બોનમાં જોઈએ તો આપણે આ પ્રકારના હાડકા ચપટા હોય છે. અને દાખલા તરીકે ખોપરીમાં જો ચપટા હોય છે, સીધા હોય છે, બરોબર. આપણે ઇરેગ્યુલર બોનમાં જોઈ શકીએ આનો આકાર કોઈ હોતો નથી. દાખલા તરીકે કમરના મણકાઓનો પરફેક્ટ કોઈનો માપ હોતો નથી, બરોબર. બધા અલગ અલગ હોય છે. ફ્રેક્ચર વિશે જોઈએ તો ફ્રેક્ચરના ટાઈપ્સ છે, અહીંયા જોઈ શકો છો. ટ્રાન્સવર્સ છે, લાઇનર છે, ઓબ્લિક્સ છે, ઓબ્લિક્સ ડિસ્પ્લેસમેન્ટ છે, અને સ્પાઇરલ છે, ગ્રીન સ્ટ્રીક છે, કમ્યુનિટેડ છે, બરોબર. બધા અલગ અલગ ફ્રેક્ચરના પ્રકાર છે. જોઈ શકો છો ટ્રાન્સવર્સમાં બંને ભાગ પડી ગયા છે, બરોબર. અને લાઇનરમાં આપણે થોડું સ્ક્રેચ પડી ગઈ છે હાડકા પર, જ્યારે ટ્રાન્સવર્સમાં 2 ભાગ પડી ગયા છે. અને લાઇનરમાં થોડી સ્ક્રેચ પડી ગઈ છે. અને ઓબ્લિક્સમાં નોન ડિસ્પ્લેસમેન્ટમાં આપણે આખું હાડકું હલી ગયું છે, બરોબર. ઉપરથી નીચે લઈને તૂટી ગયું છે. અને ઓબ્લિક ડિસ્પ્લેસમેન્ટમાં હાડકું અને નીચેનો ભાગ છે હાડકાનો એ આપણે ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું છે, જગ્યા પરથી ખસી ગયું છે, બરોબર. હવે સ્પાઇરલમાં આપણે વળી ગયું છે, એટલે કે સ્પાઇરલ થઈ ગયું છે. આપણે કોઈ બી સ્પાઇરલ કરીએ છીએ એટલે નીચોડવાનું, એવી રીતે આપણે વળી ગયું છે આપણે રાઉન્ડ શેપમાં. અને ગ્રીન સ્ટીકમાં આપણે એક બાજુની સાઈડે વળી ગયું છે, બરોબર. કમ્યુનિકેટમાં આપણે થોડા સ્ક્રેચીસ જોઈ શકીએ છીએ આપણે ટ્રાન્સવર્સ નીચે. હવે ફ્રેક્ચર એટલે હાડકાનું તૂટી જવું, બ્રેકડાઉન ઓફ બોન. જે ફ્રેક્ચરનો મુખ્યત્વે 2 પ્રકાર છે. ઓપન ફ્રેક્ચર એટલે કે આમાં હાડકું તૂટી ચામડીની બહાર આવી જાય છે. ઓપન ફ્રેક્ચર જે છે એમાં હાડકું તૂટી ચામડીની બહાર આવી જાય છે, બરોબર. હવે ક્લોઝ ફ્રેક્ચરમાં આપણે હાડકું ચામડીની અંદર રહે છે, બરોબર. ઓપન ફ્રેક્ચરમાં આપણે ચામડીની બહાર જોઈ શકીએ છીએ આ હાડકાના ભાગને, જ્યારે ક્લોઝ ફ્રેક્ચરમાં ચામડીની અંદર જોઈ શકીએ છીએ. હવે હાડકાનું બનેલું છે પૂરું અસ્થિતંત્ર, જે હાડકા શરીરના જુદા જુદા પ્રકારના જુદા જુદા કદના હોય છે, બરોબર. હવે ઉપરના જે ખોપરીનો જે ભાગ છે એને અસ્થિ તરીકે કહી શકીએ. અને નીચે કમરથી ફિમોરેલ છે, પછી આ બધા પેલ્વિસનો ભાગ છે, એ બધા આપણને શું કહી શકીએ? આપણે અસ્થિ તરીકે કહી શકીએ. અને સાંધાઓ પગના હાડકાઓને કહી શકીએ આપણે. હવે હાડકા શરીરના જુદા જુદા પ્રકારના જુદા જુદા કદના હોય છે. દાખલા તરીકે લાંબા હાડકા, ટૂંકા હાડકા, મણકાઓ, મેખલા, પાસળીઓ વગેરે હોઈ શકે છે. શરીરમાં કુલ 213 હાડકા આવેલા છે અને હાડકાઓને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે માથાના હાડકા, બીજું છાતીનું પિંજરું, ત્રીજું કરોડના મણકા, ચોથું હાથ પગના હાડકા અને મેખલા એટલે કે કુરચા, બરોબર.
હવે આપણા શરીરમાં કુલ 206 હાડકા આવેલા છે, જે કોષ્ટકમાં એડલ્ટમાં 206 હાડકા આવેલા છે, જ્યારે જન્મ સમયે 213 હાડકા આવેલા હોય છે. હવે એડલ્ટના હાડકાઓની સંખ્યા જોઈએ આપણે કઈ રીતે વહેંચેલી છે. ખોપરીમાં 8 છે, ચહેરા પર 14 હાડકા આવેલા છે, બધાથી વધારે. કરોડરજ્જુમાં 7 અને સર્વાઇકલમાં ગરદનમાં પણ 7 જોઈ શકીએ, અને થોરોસિક એટલે પીઠમાં આપણે 12 મણકા જોઈ શકીએ, અને લંબરમાં આપણે 5 હાડકા જોઈ શકીએ છીએ. પછી સેક્રલમાં આપણે 5 જોઈ શકીએ, હાથ પગનું જે અસ્થિતંત્ર છે એમાં. અને કોક્સિસમાં આપણે 4 જોઈ શકીએ છીએ. રિબ્સ કેસમાં આપણે 24, જેમાં કુલ રિબ્સ કેસમાં આપણે 24 ટોટલ હાડકા જોઈ શકીએ, જેમાં ખોપરીના 7 હાડકા હોય છે, ખોટીના આપણે 3 એટલે કે પાસળી જેવા હોય છે એ 3, અને પાસળીઓ સાથે તરતી હોય એને એ 2 હોય છે, અને કોઈની સાથે નહીં હોય એ 12 હોય છે. કુલ ટોટલ મળીને 12 સ્વતંત્ર રીતે હોય એ 12 હોય છે, અને આ 3 અને 2 અને આ 7 ને 12 કરીને આપણે કુલ ટોટલ 24 જોઈ શકીએ છીએ આ રિબ્સ કેસના હાડકા. આપણે સ્ટર્નમમાં આપણે 1 હાડકું જોઈ શકીએ, સ્કેપ્યુલામાં 1 અને ક્લેવિકલમાં 1 જોઈ શકીએ છીએ, જે ડ્યુમરસમાં આપણે 2 જોઈ શકીએ છીએ. બરોબર. હવે કાર્પસ બોન્સમાં આપણે 60 હાડકા જોઈ શકીએ છીએ. પછી મેટાકાર્પસ બોન્સમાં 10 હાડકા, ફેલેન્જીસમાં 28, અને લોઅર લિમ્સ એટલે આપણે નાભીનો નીચેનો ભાગ, જે પેલ્વિસ આવેલું હોય છે, ઇલિયમ છે, ઇસ્ચિયમ છે, પ્યુબિસ છે, આ બધા પેલ્વિસના હાડકા આપણે જોઈ શકીએ છીએ એક એક. અને ક્રીમરમાં 2 જોઈ શકીએ, જ્યારે આપણે ટિબિયા ક્રિમ્બ્યુલામાં 2 જોઈ શકીએ. ટર્નેસ બોન્સમાં 14, ફેસના અને ટર્નેસ બોન્સના હાડકા સેમ હોય છે, 14. અને ફેલેન્જીસ મોટાટર્સ બોન્સમાં આપણે 28 જોઈ શકીએ છીએ, જ્યારે પેટલામાં આપણે 2 હાડકા જોઈ શકીએ છીએ. હવે ખોપરીનું સ્કલ જોઈએ તો આપણે આ આગળનો ભાગ ફ્રન્ટલ હોય છે, બીજો પેરાઇટલ ને ત્રીજો ઓસિપિટલ. બરોબર. હવે સ્પિનોઇડમાં આપણે સ્પિનોઇડ હોય છે, આગળના 2 ભાગ ટેમ્પોરલ જે હોય છે અહીંયા જોઈ શકો છો. બરોબર. નસલમાં આપણે નાકનું છે હાડકું એ જોઈ શકો છો. પછી લેક્રિમલમાં મેક્સિલામાં આપણે આગળનું જે નાકના નીચેનો ભાગ છે, પછી દાઢ છે એમાં જોઈ શકીએ છો મેન્ડિલા. ઝાયગોમેટિકમાં જોઈ શકીએ આપણે. બરોબર. આંખનું હાડકું છે ત્યાં. હવે ખોપડીના 8 હાડકા હોય છે, જેમાં કપાળના ભાગે ફ્રન્ટલ બોન હોય છે. બરોબર. અને વચ્ચેના ભાગે પેરાઇટલ બોન હોય છે. બરોબર. હવે પાછળના ભાગે ઓક્સિપિટલ હોય છે, જ્યારે કાનની ઉપર 2 ટેમ્પોરલ બોન આવેલા હોય છે. આ જોઈ શકો છો આકૃતિમાં ટેમ્પોરલ બોન. અને જડબાના હાડકાને મેન્ડિલ બોન કહી શકીએ છે. આ રહ્યું મેન્ડિલ બોન. બરોબર. જડબાનું હાડકું છે એને મેન્ડિલ બોન કહેવાય, જ્યારે ગાલના હાડકાને ઝાયગોમેટિક બોન કહી શકીએ છે. આ ગાલનું જે હાડકું છે આ એને ઝાયગોમેટિક બોન કહી શકીએ છે. હવે નાકના હાડકાને આપણે મેક્ઝિલા બોન કહી શકીએ. નાકના હાડકાને મેક્ઝિલા બોન કહી શકીએ. બરોબર. અને આંખના ભાગે ખાડા પડે છે તે ઓરિપિટ છે. બરોબર. આપણે અલગ અલગ વહેંચણી છે આમાં. હવે કરોડરજ્જુ વિશે જોઈએ તો અહીંયા કરોડરજ્જુની રચના જોઈ શકો છો. આ પ્રકારની કરોડરજ્જુની રચના હોય છે આપણા બધાના શરીરમાં. હવે કરોડરજ્જુની સ્તંભ કરોડરજ્જુ તરીકે ઓળખાતા અલગ હાડકાથી બનેલી હોય છે, જે કરોડરજ્જુના 4 વળાંકો બનાવવા માટે જોડાયેલ હોય છે. 4 વળાંકો અહીંયાથી ચાલુ થઈને અહીંયા આપણે 4 વળાંકો જોઈ શકીએ છીએ. હવે જે કરોડરજ્જુ 4 વળાંકો બનાવવા માટે જોડાયેલ હોય છે, જે સર્વાઇકલ છે, એટલે કે એક વળાંક સીધી રેખા કરતા વધુ મજબૂતી ધરાવે છે, તેથી શરીરના વજનને ટેકો આપી શકે છે અને ચાલવા માટે જરૂરી સંતુલન પ્રદાન કરે છે. બરોબર. સર્વાઇકલ વળાંકમાં હવે વર્ટેબ્રોનો ફટ હોય છે, જેમાં થોરાસિક વળાંક આગામી 12 સમાવેશ થાય છે, જ્યાં લાઠી ક્રમાંક 5 હોય છે, અને સેક્રલ વર્ગમાં કરોડરજ્જુ નથી હોતું. તેમાં સેક્રમ અને કોકિક્સ એટલે કે પૂંછડી, જે કોકિક્સનું એટલે આ નીચેનો ભાગ જે છે એની વાત કરે છે, પૂંછડીનું જે હાડકું હોય છે એ આવેલું હોય છે. બરોબર.
હવે ઉપલા હાથ પગના હાડકામાં અપર એક્સ્ટ્રીમિટીસ બોન્સમાં જોઈ શકીએ આપણે સ્કન જે છે એટલે ખાંદો જે છે ખભાનું ભાગ જે છે એમાં સ્કેપ્યુલામાં આવેલા હોય છે, જે બે હાડકા આવેલા હોય છે. હવે હાથની ઉપરનું મોટું કાંડું હોય છે, આ ઉપરનું એક્સ્ટ્રીમિટી છે હ્યુમરસ છે, એને હ્યુમરસ ના આપણે એમાં આવેલું હોય છે હાડકું. એ કેટલા હોય છે? બે. હવે હાથની કોણી નીચેના બે હાડકા. હવે કોણીની નીચેના બે હાડકા છે જે અલ્પાની રેડિયસમાં જોઈ શકો છો, એ 4 આવેલા હોય છે. અને હાંસડીનું હાડકું આપણે ક્લેવિકલમાં જોઈ શકીએ આપણે 2 હાડકા આવેલા હોય છે, જ્યારે કાંડાના હાડકામાં આપણે કાર્પસમાં 8 હાડકા જોઈ શકીએ છીએ. હવે પંજાના હાડકા આપણે મેટાકાર્પસમાં 5 જોઈ શકીએ અને આંગળીઓના હાડકા આપણે ફિબ્યુલામાં 14 જોઈ શકીએ છીએ. હવે છાતીનું પિંજરું જોઈએ તો આપણે સ્ટેર્નમ રિબ ગેજ અને અપર એક્સ્ટ્રીમિટીમાં જોઈ શકીએ. આપણે છાતીના પિંજરામાં કુલ 24 હાડકાઓ આવેલા હોય છે, જ્યારે 12 જોડી પાસળીઓ અને તેને જોડતું છાતીનું હાડકું આપણે પુરોસ્થી સ્ટર્નમ બોન તરીકે કહી શકીએ. આપણે છાતીની પાછળી પાછળથી કરોડરજ્જુ સાથે આગળથી ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે. પાછળથી કરોડરજ્જુ સાથે ને આગળથી ઉરોષ્ઠિ સાથે જોડાયેલી હોય છે. તેમાં 7 પાસળીઓ છાતીના પિંજરા જોડે જોડાયેલી હોય છે. 2 તરતી પાસળી હોય છે, જે 3 પાસળી 7મી પાસળી સાથે જોડાયેલી હોય છે. બરોબર, 3 પાસળી 7મી પાસળી સાથે જોડાયેલી હોય છે. પેલ્વિસ વિશે જોઈએ તો આ આપણે ફિમેલ્સ માટે બહુ ખાસ જરૂરી છે, જે શરીરને આધાર આપતા હાડપિંજરને અસ્થિતંત્ર તરીકે કહી શકે છે. હાડકામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ફોસ્ફરસ ક્ષારો જોઈ શકીએ છીએ. આપણે ઇલિયમ જે પહેલો ભાગ જે છે, ઇલિયમ જે છે પેલ્વિસનો, એના વિશે જોઈએ. આપણે ભાગો જે ઇલિયમ સ્ક્રેટ છે, ઇલિયમ ક્યુબિકલ છે, અગ્રવર્તી સુપિયર છે, ઇલિયમ સ્પાઇન છે, અગ્રવર્તી ફેક્સિયર છે, ઇલિયાક સ્પાઇન છે, પાર્શ્વવર્તી છે સુપિયર, અને ઇલિયાક સ્પાઇનમાં પછી પાર્શ્વવર્તી ઇન્ફિરિયર, ઇલાઇક સ્પાઇન, ગ્યુટેલ સપાટી અને ઇલિયાક સપાટી, અને પછી તબીબી સપાટી જોઈ શકીએ. આપણે આકૃતિમાં જોઈ શકો. આપણે આ સપાટીઓ પર આપણે જોડાણોમાં આપણે સાર્ટોરિયમમાં જોઈ શકીએ અને ઇન્ગ્યુનલ લિગામેન્ટ્સમાં જોઈ શકીએ. રેક્ટસ ફિમોરસમાં બાહ્ય ત્રાંસી આકૃતિ જોઈ શકીએ. આપણે આંતરિક ત્રાંસી પણ જોઈ શકીએ. જ્યારે પેટના સ્નાયુઓ આપણે ગ્યુટસ મેક્સી મેડિયસમાં આપણે મિનિમસ જોઈ શકીએ છીએ. બરોબર. હવે ઇસ્ચિયમમાં જોઈએ. આપણે ઇલિયમની નીચેનો ભાગ ઇસ્ચિયમ જે છે એની વાત કરીશું. એ માનવ શરીરના પેલ્વિક હાડકાના ભાગ તરીકે ઓળખાય છે, જે પેલ્વિસના તળિયે આવેલા 3 મુખ્ય હાડકાઓ પૈકી એક હોય છે. બરોબર. અને તે મુખ્યત્વે શરીરના ભારોને સહન કરે છે. વધારે સહન કરતું ભાગ કયું છે? ઇસ્ચિયમ. જ્યારે તમે બેસતા હોય ત્યારે ઇસ્ચિયમનું મુખ્ય કાર્ય પેલ્વિક હાડકાની મજબૂતી પૂરી પાડવાનું, બેસવાથી પીડાવિહીન આરામથી બેસવા માટે મદદરૂપ થાય છે. જ્યારે પ્યુબિસનું કામ જે છે, પ્યુબિસ હાડકો જે પેલ્વિસના આગળના ભાગ હોય છે, તો શરીરના સામે સેમ્ફિસિસ પ્યુબિસ તરીકે ઓળખાતા જોડીદાર સાંધા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે ફ્યુમરમાં જોઈએ. ફ્યુમરની આકૃતિ આ પ્રમાણે છે, જોઈ શકો છો. હવે ફ્યુમર આપણા શરીરમાં થાપાથી લઈને ઘૂંટણ સુધી આવેલું હોય છે. થાપાથી લઈને ઘૂંટણ સુધી આવેલું હોય છે, જે ફેમર એ આપણા શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું હોય છે. હવે આપણે કેવી રીતે ઉભા રહીએ છીએ, કેવી રીતે હલનચલન કરીએ છીએ અને તમારું સંતુલન કઈ રીતે જાળવી રાખો છો, તેમાં ફેમર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે ફેમર સામાન્ય રીતે કાર અકસ્માત જેવા ગંભીર અકસ્માતોમાં તૂટી શકે છે. હવે ઓસ્ટિયોપોરોસિસમાં જોઈએ. આપણે એને કારણે હાડકાં નબળા પડી ગયા હોય તો ફોર્મેશનલ ફ્રેક્ચર થવાનું જોખમ 100% વધી જાય છે. આ એક કેલ્શિયમ ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. બરોબર. એ આપણે એના થકી આપણે હાડકાં નબળા પડી જાય છે. બરોબર. તો એ તૂટવાની સંભાવના વધારે આપે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.